તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો કાલે મારી બેનની ગણેશ સ્થાપના હતી, પણ આપણે કાલે વિડીયો ન બનાવી શક્યા કેમ કે કાલે કામ એટલું હતું, બધું મંડપનું બધું ફિટિંગ હાલતું હતું, એટલે કાલે આપણે વિડીયો ન બનાવી શક્યા. અને આપણે આજ સવારમાં મંડપ મુહૂર્ત છે ને, એટલે આપણે આજ સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે. અને જો કાંઈક આવા ગણપતિ બેસાડ્યા છે, કમેન્ટમાં જણાવજો કેવા લાગે છે. અને આપણે પણ સવારમાં તૈયાર થઈ ગયા છીએ. જો મીના કેવી લાગે છે કમેન્ટમાં જણાવજો. તો મિત્રો આપણે અત્યારમાં મંડપ મુહૂર્તમાં બેસવાનું છે અને મંડપ મુહૂર્તની કાંઈક આવી તૈયારી કરી નાખી છે. જો આપણે આજે બેસવાનું મંડપ મુહૂર્તમાં હું, સેજલ, મીના અને અમે. તો મિત્રો કાંઈક આવી રીતના હોય છે અમારો મંડપ મુહૂર્ત. તમે જોયું હોય છે તો તમારે કેવી રીતના મંડપ મુહૂર્ત કરવામાં આવે છે, કેવી રીતના, આ તો બધા અલગ અલગ રીતે રિવાજ હોય. અને અમારે આવી રીતના મંડપ મુહૂર્ત કરવામાં આવે છે. બે જણાની નાણાશેરી બાંધવામાં આવે છે, પછી ઘણા વિધિ કરવાની આવે છે ને એવું બધું કરવાનું આવે છે. અને હજી હું તમને થોડું ઘણું જે આગળ બતાવીશ, તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું તમને હજી થોડું ઘણું આગળ બતાવીશ. સાંકળો વધાવવાની છે. ટાયર કેવાય એ વધાવવાના આવે, પછી ઢોલ વધાવવાનો આવે, એવું બધું ઘણું બાકી છે. હું તમને આગલા વિડીયોમાં હજી તમને આગળ બતાવીશ. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. લાઈક શેર સબસ્ક્રાઇબ અચૂક કરજો અને વિડીયોની નોટિફિકેશન આવી જશે. જોજો અમારા લાઈક કરજો. આમ તો આપણે અહીંયા તો ઘણા સપોર્ટ કરવા વાળા છે બધા, આપણે તો કઈ વાંધો નથી. આ જોઈ રહ્યા મારા કાકી થાય, એમને યુટ્યુબર બનવાનો શોખ છે. ઓલા તમે વિડીયો બનાવતી શરમાવો છો? નહીં શરમાવો. હા, એટલે બનાવો મને. તો મિત્રો તમે બધાએ જોયું હશે કે અમારે મંડપ મુહૂર્ત હતું આજે. અમારે કેવી રીતના મંડપ મુહૂર્ત થાય છે તમે બધાએ જોયું જ છે. તમારે કઈ રીતના થાય છે કોમેન્ટમાં જણાવજો. અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અવનવા બ્લોગ અમારા યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે.